ભવાટવીનું વર્ણન કર્યું 20 શ્લોકોમાં કે આ ભવ, આ સંસાર છે, જંગલ છે. જંગલમાં કોણ નથી ફસાતું? થોડા રસ્તા મળે કઈ જંગલોમાં. એ તો અહીં રોડ ઉપર હોય તો આપણે નજીક ગયા હોય, તમે ઘૂસી જાવ અંદર, પછી કહેજો ક્યારેક અમે સાસણના જંગલમાં બીલીપાન લેવા માટે ગયા હોય, બીલીપત્ર જંગલમાં, પછી તો ખબર ન રહે કે ક્યાં તરફ રસ્તો જાય. બધું સરખું જ લાગે. એટલે જંગલોમાં એ તો ભૂલા પડીએ તો ખબર પડે. એમાં સંસારમાં એક વખત ભૂલા પડી જાય ને સંસારમાં ભૂલા કેવી રીતે પડીએ? સંસારમાં આટીઓ છે, સંબંધોની આટીઓ, ગાઢ સંબંધો એટલા બધા થઈ જાય કે તમે એને છોડી જ ન શકો. તમને એમ થાય કે એટલા બધા મારા ગાઢ સંબંધો છે, હું એને કેમ ના પાડી શકું? મારે આમ કેમ કરવું કે મારા મિત્ર છે ભાઈ, મારે એટલું બધું મારું રાખ્યું છે, હું એને ક્યારે આમાં કામમાં ના જ ન પાડી શકું. એમ કરતા કેટલા એટલું બધું તમારી ઉપર વીંટડાઈ જાય કે ભગવાનનું ભજન જ ભૂલી જાય. જેના માટે તમે મનુષ્ય અવતાર લીધો એ ભૂલાઈ જાય ને બીજું બધું જાજુ થઈ જાય. મૂળ મનુષ્યનો ઉદ્દેશ્ય તો એ જ ને, જન્મ લેવા માટે. જન્મ શા માટે લીધો મનુષ્યમાં? ભગવાનના ભજન માટે. એ જ ભૂલાઈ જાય ને બીજી બધી આંટીઓ ચડતી જાય એવી બધી ચડે. ક્યાંક જવાબદારીઓની, ક્યારેક પ્રેમની ખબર જ ન પડે શેની આંટીઓ થઈ ગઈ છે. અને એ આ સંસાર ફસાવી દે ને પછી એમાં જેટલા ઓતપ્રોત રહ્યો પછી એવું થવા માંડે કે ઓહો, તમને ભેદ દ્રષ્ટિ સંસારમાંથી જ આવે.